આપણે કુર્મપુરાણના 19મા દિવસની કથાને આગળ વધારીએ. કવિઓ મનીષીઓ એ ભારત વર્ષમાં કૃત, સત્ય, ત્રેતા, દ્વાપર તથા કલી આ 4 યુગો કહ્યા છે. આ યુગ અન્યત્ર ક્યાંય હોતા નથી. એ મહર્ષિઓ, કિમપુરુષ વગેરે જે 8 ખંડ છે તેમનામાં ન શોક છે, ન પરિશ્રમ છે, ન ઉદ્વેગ છે અને ન ભૂખનો ભય છે. સઘળી પ્રજા સ્વસ્થ, આતંક રહિત તથા સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત રહે છે. બધા સ્થિર યૌવનવાળા હોય છે અને અનેક પ્રકારના ભાવોથી રમણ કરતા રહે છે. ત્યાર પછી આવે છે 46મો અધ્યાય. વિભિન્ન પર્વતો પર સ્થિત દેવતાઓના પુરોનું વર્ણન તથા ત્યાંના નિવાસીઓ, નદીઓ, સરોવરો અને ભવનોનું વર્ણન. જંબુદ્વીપના વર્ણનનો ઉપસંહાર. સૂતજી બોલ્યા કે હેમકૂટ પર્વતના શિખર પર મોટા મોટા ગુંબજોથી સુશોભિત સ્ફટિકથી બનેલું દેવાધિદેવ પરમેષ્ઠી શિવનું એક વિમાન છે. ત્યાં દેવતા, સિદ્ધો તથા યક્ષોના આદિદેવ ભૂતેશ ત્રિશૂળીની નિત્ય પૂજા કરે છે. તે પિનાકધારી ગિરીશ, મહેશ્વર, મહાદેવીની સાથે ભૂતગણોથી આવૃત થઈને ત્યાં સદા સુશોભિત થાય છે. જ્યાં અલગ અલગ શિખરોવાળા કૈલાસ પર્વત છે, જ્યાં કરોડો તથા યક્ષો, બુદ્ધિમાન કુબેરનો નિવાસ છે, ત્યાં જ દેવાધિદેવ શંકરનું વિશાળ મંદિર છે. ત્યાં નાના પ્રકારના અનેક કમળોથી અલંકૃત અત્યંત સ્વચ્છ જળવાળી દિવ્ય અને રમણીય મંદાકિની નદી છે. દેવતા, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નર તે અત્યંત પવિત્ર તથા મનોરમ નદીનો જળનો નિત્ય સ્પર્શ કરે છે. અન્ય પણ સ્વર્ણ કમળોથી સુશોભિત ત્યાં સેંકડો નદીઓ છે. એમના તટો પર દેવતાઓ તથા ઋષિઓથી સેવિત પરમેષ્ઠી દેવ અને નારાયણના મંદિર છે. હેમકૂટના અંતિમ શુભ્ર શિખર પર પારિજાત વૃક્ષોનું સુંદર વન છે. ત્યાં સ્ફટિકોથી બનેલા થાંભલાઓથી યુક્ત સુવર્ણથી બનેલું ગોપુરવાળું ઇન્દ્રનું રત્નમંડિત એક વિશાળ ભવન છે. ત્યાં સમસ્ત દેવતાઓના નિયામક દેવાધિદેવ વિષ્ણુનું એક અત્યંત પવિત્ર અને સુંદર ભવન છે, જે બધા રત્નોથી સુશોભિત છે. ત્યાં સંસારના સ્વામી બધા દેવતાઓમાં શ્રેષ્ઠ પૂજ્યમાન સનાતન શ્રીમાન નારાયણ લક્ષ્મીની સાથે નિવાસ કરે છે. આ જ પ્રમાણે વસુધાર નામક પર્વત પર 8 વસુઓના રત્નમંડિત દેવતાઓનો દ્વેષ કરનારા અસુરોને માટે અપરાજેય પવિત્ર 8 સ્થાન છે. રત્નાધાર નામક શ્રેષ્ઠ પર્વત પર સિદ્ધોના આવાસથી યુક્ત મહાત્મા સપ્તર્ષિઓના પવિત્ર 7 આશ્રમ છે. ત્યાં અવ્યક્ત જન્મા બ્રહ્માનું સોનાનું બનેલું 4 દ્વારોવાળું હીરા અને નીલમણિ વગેરેથી શોભિત અત્યંત પવિત્ર વિશાળ સ્થાન છે. હે વિપ્રો, ત્યાં દેવર્ષિ, બ્રહ્મર્ષિ, સિદ્ધ તથા અન્ય લોકો અજન્મા પરમ પિતામહ દેવની સદા ઉપાસના કરે છે. તેમના દ્વારા નિરંતર પૂજિત શાંત ચિત્તવાળાઓના પરમ ગતિરૂપ તે ચતુર્મુખ બ્રહ્મા દેવીની સાથે લોકોના કલ્યાણ માટે ત્યાં રહે છે. તે હેમકૂટના એક ઊંચા શિખર પર મહાપદ્મોથી અલંકૃત સુગંધિત સ્વચ્છ તથા અમૃતતુલ્ય જળનું એક વિશાળ તળાવ છે. ત્યાં મહર્ષિ જૈગીષવ્યનો યોગીન્દ્રોથી સુશોભિત એક આશ્રમ છે. નિર્દોષ મહાન બ્રહ્મજ્ઞાની તથા મહાત્મા સ્વરૂપ શિષ્યોથી આવૃત ભગવાન ત્યાં નિત્ય નિવાસ કરે છે. શંખ, મનોહર, કૌશિક, કૃષ્ણ, સુમના તથા વેદનાથ તેમના મુખ્ય શિષ્ય છે. યોગપરાયણ, શાંત, ભસ્મથી લિપ્ત શરીરવાળા, મહાવીર્ય, ઉત્કૃષ્ટ શક્તિ સંપન્ન તથા બ્રહ્મવિદ્યાપરાયણ તે બધા ભગવાનની ઉપાસના કરે છે. તે શાંતચિત્ત યતિઓ પર અનુગ્રહ કરવા માટે મહેશ્વર દેવીની સાથે તે સ્થાન પર નિવાસ કરે છે. તે ઉત્તમ ગિરિશ્રેષ્ઠ પર યોગયુક્ત મનવાળા યોગીઓના અન્ય અનેક આશ્રમ તથા સરોવર અને નદીઓ છે. તેમનામાં યોગપરાયણ, જપ કરનારા, સંયમિત ઇન્દ્રિયોવાળા તથા બ્રહ્મનિષ્ઠ મનવાળા જ્ઞાન તત્પર વિપ્રો રમણ કરે છે, સમાધિસ્થ રહે છે. તે સ્વયંમાં આત્મનિષ્ઠ થઈને શિખાના અંતિમ મૂલ ભાગમાં સ્થિત ઈશાન દેવનું ધ્યાન કરે છે, જેમનાથી આ સંપૂર્ણ જગતનો વિસ્તાર થયો છે. સુમેધ પર હજારો સૂર્ય જેવું પ્રકાશમાન ઇન્દ્રનું એક સ્થાન છે. દેવતાઓના રાજા ભગવાન ઇન્દ્ર સચીની સાથે ત્યાં નિવાસ કરે છે. ગજશૈલ પર દુર્ગાનું મણિઓના તોરણવાળું એક ભવન છે. સાક્ષાત મહેશ્વરી ભગવતી દુર્ગા ત્યાં નિવાસ કરે છે. યોગામૃતનું પાન કરીને અર્થાત યોગને આત્મસાત કરી લેવાના કારણે સાક્ષાત યોગેશ્વરી અને ઈશ્વર અર્ધનારીશ્વર મહેશ્વરની અર્ધાંગિની હોવાના કારણે ઈશ્વરનો સાક્ષાત આનંદ પ્રાપ્ત કરીને વિવિધ પ્રકારની શક્તિઓના રૂપમાં ઉપાસિત થાય છે. હે દ્વિજો, વિવિધ ધાતુઓથી દેદીપ્યમાન સુનીલ પર્વતના શિખર પર રાક્ષસોના નગર તથા સેંકડો સરોવરો છે. હે વિપ્રો, આ જ પ્રમાણે સપ્તશૃંગ નામક મહાન પર્વત પર સ્ફટિકના સ્તંભોથી બનેલા અત્યંત તેજસ્વી યક્ષોના 100 નગર છે. શ્વેતોદર પર્વતના શિખર પર મહાત્મા સુપર્ણ ગરુડનું અનેક પ્રકાર અને ગોપુરથી યુક્ત તથા મણિઓના તોરણોથી સુશોભિત પુર છે. ત્યાં સાક્ષાત બીજા વિષ્ણુ સમાન તે શ્રીમાન ગરુડ તે પરમ જ્યોતિ સ્વરૂપ આત્મરૂપ અવ્યય વિષ્ણુનું ધ્યાન કરે છે. મુનિશ્રેષ્ઠો, શ્રી શૃંગ પર દેવીનું બીજું પણ એક પવિત્ર ભવન છે, જે બધા રત્નોથી પૂર્ણ તથા સોનાથી બનાવેલું છે અને સુંદર મણિઓથી બનેલા તોરણો વાળું છે. ત્યાં વિષ્ણુની અતિ મનોરમ પરમ શક્તિ સંસારના મૂળ કારણ વિષ્ણુનું ચિંતન કરતા રહીને વિશેષ રૂપે નિવાસ કરે છે. તે લક્ષ્મી અનંત ઐશ્વર્યવાળા સંસારને મોહિત કરવામાં ઉત્સુક દેવતાઓ, ગંધર્વો, સિદ્ધો તથા ચારણોથી વંદિત છે અને પોતાની શક્તિના કિરણોથી પ્રકાશિત છે. ત્યાં દેવાધિદેવ વિષ્ણુનું વિશાળ ભવન છે. ત્યાં જ
સુંદર કમળોવાળા 4 સરોવર છે. આ જ પ્રમાણે સહસ્ત્ર શિખર પર રત્નોની સીડીઓથી બનાયેલા અને સરોવરથી સુશોભિત વિદ્યાધરોના 8 પૂર છે. ત્યાં સ્વચ્છ જળવાળી નદીઓ તથા અનેક પ્રકારના પ્રફુલ્લિત નીલકમલ છે અને કર્ણિકારનું એક દિવ્ય વન છે. ઉમાની સાથે શંકર ત્યાં વિરાજમાન રહે છે. પરિયાત્ર નામક મહાશૈલ પર મહાલક્ષ્મીનું સુંદર નગર છે, જે સુંદર મહેલોથી યુક્ત ઘંટા અને ચામરથી અલંકૃત, જ્યાં ત્યાં નૃત્ય કરતી અપ્સરાઓના સમૂહોથી સુશોભિત, મૃદંગ અને ઢોલના ધ્વનિથી ગુંજતું, વીણા અને વેણુના ઝંકારથી ગુંજતું, ગંધર્વો અને કિન્નરોથી વ્યાપ્ત, શ્રેષ્ઠ સિદ્ધોથી આવૃત, ચળકતી દિવાલોથી પૂર્ણ, મોટા મોટા મહેલોથી સંગીન, ગણેશ્વરની અંગનાઓથી સેવિત અને ધાર્મિક લોકો દ્વારા સરળતાપૂર્વક પ્રત્યક્ષ કરવા યોગ્ય છે. ત્યાં યોગપરાયણ, શ્રેષ્ઠ ત્રિશૂળ ધારણ કરનારી, 3 નેત્રોવાળી, તમામ શક્તિઓથી આવૃત અને સદા સન્મનીય દેવી મહાલક્ષ્મી મહાદેવી નિત્ય નિવાસ કરે છે. ત્યાં જે બ્રહ્મવાદી મુનિ અને સિદ્ધો છે, તેઓ તેમના દર્શન કરે છે. સુપાર્શ્વના ઉત્તર ભાગમાં સરસ્વતીનું ઉત્તમ પૂર છે. એ શ્રેષ્ઠજનો ત્યાં દેવતાઓને ઉપભોગ કરવા યોગ્ય તથા સિદ્ધોથી સેવિત અનેક સરોવર છે. પાંડુર પર્વતના શિખર પર અનેક પ્રકારના વૃક્ષો અને દિવ્ય સ્ત્રીઓથી પરિપૂર્ણ ગંધર્વના 100 પૂર છે. ત્યાં અનેક પ્રકારના ભોગોમાં તત્પર અને કામમદથી ઉન્મત્ત શ્રેષ્ઠ સ્ત્રીઓ તથા પુરુષ અનેક પ્રકારના વિલાસો દ્વારા ભોગોમાં તત્પર રહે છે અને પ્રસન્નતાપૂર્વક સદા ક્રીડા મનોવિનાદ કરતા રહે છે. અંજનગીરીના શિખર પર સ્ત્રીઓનું શ્રેષ્ઠ પૂર છે, જેમાં રતિની ઈચ્છાવાળી રંભા વગેરે અપ્સરાઓ રહે છે. ચિત્રસેન વગેરે ગંધર્વ સદા અભિલાષી રૂપે આવ્યા કરે છે. તે પુરી અનેક રત્નોથી પરિપૂર્ણ તથા અનેક ઝરણાઓથી સંપન્ન છે. હે સુવ્રતો, કૌમુદ પર પણ શાંત રજોગુણવાળા, રજોગુણના કારણે થનારી ચંચળતાથી રહિત તથા શંકરમાં અર્પિત ચિત્તવાળા રુદ્રોના અનેક પૂર છે. ત્યાં પરમ જ્યોતિ અર્થાત બ્રહ્મનો અનુભવ કરનારા મહાયોગી રુદ્રગણ રહે છે. આ સ્થાન બહુ ઉત્તમ છે. પિંજગીરીના શિખર પર ગણેશોના 3 પૂર, ત્યાં જ કપિલ પર નંદીશ્વરની પુરી છે. ત્યાં ઉત્તર યશવાળા યતિગણ નિવાસ કરે છે. આ જ પ્રમાણે ઝારુધી પર્વતના શિખર પર અમિત તેજસ્વી બુદ્ધિમાન દેવાધિદેવ ભાસ્કરનું પવિત્ર ભવન છે. તેની ઉત્તર દિશામાં ચંદ્રમાનું ઉત્તમ સ્થાન છે. ત્યાં શીત કિરણોવાળા એ રમ્ય ભગવાન રહે છે. હે મહર્ષિઓ, હંસશૈલ પર એક બીજું ભવન છે, જે 1000 યોજન વિસ્તારનું છે અને સુવર્ણ તથા મણીથી નિર્મિત તોરણોવાળું છે. ત્યાં સિદ્ધોના સમૂહથી સેવિત અને વસુદેવ વગેરેથી યુક્ત વિશ્વાત્મા ભગવાન બ્રહ્મા સાવિત્રીની સાથે રહે છે. તેની દક્ષિણ દિશામાં સિદ્ધોનું શ્રેષ્ઠ પૂર છે, જ્યાં સનંદન વગેરે શ્રેષ્ઠ મુનિ રહે છે. પંચશૈલના શિખર પર દાનવોના 3 પૂર છે. તેની સમીપ જ સુગંધના શૈલના શિખર પર દૈત્યોના આચાર્ય બુદ્ધિમાન ભગવાન કર્દમ ઋષિઓનો નદીઓનો સુશોભિત એક પવિત્ર આશ્રમ છે. તેની પૂર્વ દિશામાં સહેજ દક્ષિણ દિશા તરફ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાન સનતકુમાર રહે છે. હે મુનીશ્વરો, આ બધા અને અન્ય પર્વતોમાં પણ અનેક સરોવરો, સ્વચ્છ જળવાળી નદીઓ અને દેવતાઓના ભવન છે. ત્યાં જે મુનિઓ દ્વારા સ્થાપિત પવિત્ર સિદ્ધ લિંગ, વન તથા શ્રેષ્ઠ આશ્રમ છે, તેમની ગણના હું કરી શકતો નથી. આ સંક્ષેપમાં જંબુદ્વીપનો વિસ્તાર બતલાવવામાં આવ્યો છે. સેંકડો વર્ષોમાં પણ આના વિસ્તારનું વર્ણન કરી શકાય એમ નથી. ત્યાર પછી આવે છે 47મો અધ્યાય. પ્લક્ષ વગેરે મહાદ્વીપો, ત્યાંના પર્વતો, નદીઓ તથા નિવાસીઓનું વર્ણન. શ્વેતદ્વીપમાં સ્થિત નારાયણપુરનું વર્ણન. ત્યાં વૈકુંઠમાં રહેવાવાળા લક્ષ્મીપતિ શેષશાહી નારાયણના મહિમાનું વર્ણન. સૂતજી કહે છે કે જંબુદ્વીપથી 2 ગણા વિસ્તારથી ચારે બાજુ ખારા સમુદ્રને આવૃત કરીને પ્લક્ષદ્વીપ સ્થિત છે. શ્રેષ્ઠ વિપ્રો, પ્લક્ષદ્વીપમાં સીધા વિસ્તારના સુંદર પર્વતોવાળા તથા સિદ્ધો દ્વારા સેવિત 7 કુલ પર્વત છે. તેમનામાં પહેલો ગોમેદ છે, બીજો ચંદ્ર પર્વત છે. આ જ પ્રમાણે નારદ, દુંદુભી, સોમ, ઋષભ તથા 7મો વિભ્રાજ પર્વત છે, જે બ્રહ્માને બહુ પ્રિય છે. ત્યાં દેવર્ષિઓ, ગંધર્વો તથા સિદ્ધો દ્વારા સર્વના સાક્ષી વિશ્વનું સર્જન કરનારા વિશ્વાત્મા ભગવાન બ્રહ્માની ઉપાસના કરવામાં આવે છે. તે પર્વતમાં પવિત્ર પ્રજાજનો રહે છે. ત્યાં ન કોઈ આધિ ન કોઈ વ્યાધિ. ત્યાંના રહેનારા લોકો કોઈ પણ પ્રકારનું પાપ કરતા નથી. સમુદ્ર તરફ જનારી તે વર્ષ પર્વતોની 7 નદીઓ છે. ત્યાં બ્રહ્મર્ષિઓ પિતામહની નિત્ય ઉપાસના કરે છે. તે નદીઓ અનુતપ્તા, શીખી, વિપાપા, દ્રિદિવા, કૃતા, અમૃતા અને સુકૃતા નામવાળી છે. આમના ઉપરાંત અનેક નાની નદીઓ તથા ઘણા સરોવરો પણ ત્યાં છે. અહીં સત્ય, ત્રેતા વગેરે રૂપે યુગ વ્યવસ્થા નથી. અહીંના લોકોનું આયુષ્ય દીર્ઘ છે. આ દ્વીપમાં આર્ય, કુરવ, વિદસ તથા ભાવિ નામક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો છે. હે મુનિ શ્રેષ્ઠો, અહીં રહેનારા વિભિન્ન વર્ણ દ્વારા ભગવાન સોમની પૂજા કરવામાં આવે છે. તેમને સોમનું સારૂપ્ય, સાયુજ્ય પ્રાપ્ત થાય છે. ત્યાંના બધા લોકો ધર્મપરાયણ અને સદા પ્રસન્ન રહે છે તથા રોગરહિત થઈને 5000 વર્ષ જીવે છે. પ્લક્ષદ્વીપના 2 ગણા પ્રમાણમાં ચારે બાજુ શેરડીના રસના સમુદ્રને આવૃત કરીને શાલ્મલી નામક દ્વીપ સ્થિત છે. ત્યાં પણ 7 ખંડ અને 7 કુલ પર્વત છે. સુવ્રતો, ત્યાં 7 નદીઓ પણ છે. કુમુદ, ઉન્નત, ત્રીજો, બહલાહ, દ્રોણ, કંક, મહિષ તથા કકુદ્વાન આ 7 કુલ પર્વત છે. યોનિ, તોયા, વિષ્ણુતસા,
ચંદ્રા, શુક્લા, વિમોચિની તથા નિવૃત્તિ આ પાપનાશક 7 નદીઓ છે. તેમનામાં અહીંના નિવાસીઓમાં ન લોભ છે, ન ક્રોધ છે અને ન અહીં યુગની વ્યવસ્થા પણ છે. અને બધા લોકો નિરોગી અને દીર્ઘજીવી છે. અહીં બધા વર્ણોના લોકો સદા સનાતન વસુદેવનું યજન કરે છે. આમને વસુદેવનું સારૂપ્ય, સાયુજ્ય તથા સાલોક્ય નામક મોક્ષ પ્રાપ્ત થાય છે. હે દ્વિજો, આ શાલ્મલી દ્વીપમાં બ્રાહ્મણ, કપિલ વર્ણના અને ક્ષત્રિયો અરુવર્ણના હોય છે. વૈશ્ય પીતવર્ણ તથા શૂદ્ર કૃષ્ણવર્ણના હોય છે. શાલ્મલ દ્વીપથી 2 ગણા વિસ્તારમાં ચારે બાજુથી સરોદ સાગરને આવરીને કુશદ્વીપ સ્થિત છે. વિદ્રુમ, હેમ, દ્યુતિમાન, પુષ્પવાન, કુશેશય, હરિ તથા મંદર આ 7 પર્વત છે. અહીં ધૂત, પાપા, શિવા, પવિત્રા, સમતા, વિંદુદભા અને મહી નામક જળથી પરિપૂર્ણ નદીઓ છે. હે વિપ્રો, અહીં મણિ જેવા સ્વચ્છ જળવાળી બીજી પણ સેંકડો નદીઓ છે. અહીં દેવતા વગેરે ઈશાન બ્રહ્માની ઉપાસના કરે છે. ત્યાંના બ્રાહ્મણ દ્રવિણ, ક્ષત્રિય સુષિણીમ, વૈશ્ય સ્નેહ તથા શૂદ્રને મંદેહ કહે છે. અહીંના લોકો વિશિષ્ટ જ્ઞાન સંપન્ન, મિત્રતા વગેરે ગુણોથી યુક્ત, વિહિત કર્મો કરનારા તથા બધા પ્રાણીઓના હિત ચિંતનમાં લાગેલા રહે છે. આ લોકો વિવિધ યજ્ઞો દ્વારા પરમેષ્ઠી બ્રહ્માનું યજન કરે છે અને એમને બ્રહ્માનું સાયુજ્ય, સારૂપ્ય તથા સાલોક્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. હે વિપ્રો, કુશદ્વીપના 2 ગણા વિસ્તારમાં ચારે બાજુ ઘીના સમુદ્રની મધ્યમાં કોચદ્વીપ સ્થિત છે. કોચ, વામનક, અંધકાર, દેવાવ્રત, વિવિંદ, પુંડરીક તથા દુંદભીસ્વન નામક અહીં 7 પર્વત છે. ગૌરી, કુમુદવતી, સંધ્યા, રાત્રિ, મનોજવા, ખ્યાતિ તથા પુંડરીક આ અહીંની મુખ્ય નદીઓ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર ક્રમશઃ પુષ્કર, પુષ્કલ, ધન્ય તથા તિષ્ય નામે કહેવાય છે. આ બધા યજ્ઞ, દાન, સમાધિ, વ્રત, ઉપવાસ, વિવિધ હોમ, સ્વાધ્યાય અને તર્પણ દ્વારા મહાદેવની અર્ચના કરે છે. આમને મહાદેવની કૃપાથી તેમનું રુદ્રનું અતિ દુર્લભ સાયુજ્ય, સારૂપ્ય, સાલોક્ય તથા સામીપ્ય પ્રાપ્ત થાય છે. હે વિપ્ર, કોચદ્વીપથી 2 ગણા વિસ્તારમાં ચારે બાજુથી દહીંના સમુદ્રને આવૃત કરીને શાકદ્વીપ સ્થિત છે. ઉદય, રૈવત, શ્યામક, અસ્તગીરી, આંબિકેય, રમ્ય તથા કેસરી એ પર્વત છે. અહીં સુકુમારી, કુમારી, નલિની, રેણુકા, ઇક્ષુકા, ધેનુકા અને ગભસ્તી એ નદીઓ છે. આમનું જળ પીને અહીંના મનુષ્ય જીવન વ્યતીત કરે છે. આ લોકો રોગરહિત, શોકરહિત અને રાગદ્વેષથી મુક્ત હોય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ક્રમશઃ મગ, મગધ, માનવ તથા મદંગ કહેવાય છે. આ બધા એકમાત્ર સાક્ષી દેવાધિદેવ સૂર્યદેવના વિવિધ વ્રત તથા ઉપવાસો દ્વારા નિરંતર યજન કરે છે. હે વિપ્રેન્દ્રો, સૂર્યના અનુગ્રહથી આમને સાયુજ્યતા, સામીપ્યતા, સારૂપ્યતા અને સાલોક્યતા પ્રાપ્ત થાય છે. શાકદ્વીપને આવૃત કરીને ક્ષીરોદ સાગર સ્થિત છે. તેની મધ્યમાં શ્વેતદ્વીપ છે. ત્યાં નારાયણ પરાયણ લોકો રહે છે. ત્યાં અનેક આશ્ચર્યોથી સમન્વિત અનેક પવિત્ર જનપદ છે. અહીંના મનુષ્ય શ્વેત વર્ણના અને સદા વિષ્ણુની ભક્તિમાં તત્પર રહે છે. ત્યાં કોઈ આધિ વ્યાધિ નથી કે ન વૃદ્ધાવસ્થા છે અને ન મૃત્યુનો ભય છે. બધા લોકો નારાયણના ભક્ત તથા લોભ ક્રોધ રહિત, માયા માત્સર્યથી મુક્ત, તંદુરસ્ત, આતંક રહિત, નિત્ય આનંદયુક્ત, ભોગ કરનારા તથા નારાયણ પરાયણ છે. ત્યાંના નિવાસી જીતેન્દ્રિય તથા નિત્ય ધ્યાનપરાયણ યોગી છે. કોઈ જપ કરે છે, કોઈ તપ કરે છે અને કોઈ લોકો વિશિષ્ટ જ્ઞાન સંપન્ન છે. બીજા નિર્બીજ યોગ દ્વારા બ્રહ્મ ભાવથી ભાવિત થઈને તે પરમ વ્યોમરૂપ પરમપદ વસુદેવનું ધ્યાન કરે છે. કેટલાક બીજા અનન્ય ચેતા અન્ય આશ્રય રહિત મહાભાગવત લોકો અજ્ઞાનથી પર વિષ્ણુ નામક પરમ બ્રહ્મના દર્શન કરે છે. એ બધા 4 ભુજાવાળા શંખ, ચક્ર તથા ગદા ધારણ કરનારા સુંદર પીતાંબરધારી તથા શ્રીવત્સથી અંકિત વક્ષસ્થળવાળા છે. બીજા કેટલાક લોકો મહેશ્વરના ભક્ત છે. તેઓ લલાટ પર ત્રિપુંડ ધારણ કરે છે. તેઓ પોતાના યોગથી ઉત્પન્ન તેજથી સંસારને પ્રકાશિત કરે છે અને મહાગરુડ તેમનું વાહન છે. સર્વશક્તિઓથી સંપન્ન, નિત્ય આનંદપૂર્ણ, સદ્ધાંતકરણ તથા વિષ્ણુના હૃદયમાં વિચરણ કરનારા પુરુષ ત્યાં રહે છે. ત્યાં વ્યાસ વગેરેથી સુશોભિત નારાયણનું બીજું દુર્ગમ તથા દુર્લભ નારાયણ નામક એક પૂર છે. તે પૂર સોનાના કિલ્લાવાળું સ્ફટિકના મંડળોથી સમન્વિત, હજારો પ્રકારની પ્રભાઓથી અલંકૃત, અત્યંત સુંદર, દુરાધર્ષ છે તથા સોનાના મહેલોથી વ્યાપ્ત છે. તે પૂર સુવર્ણના હજારો ગોપુર અને નાના પ્રકારના રત્નોથી સુશોભિત છે. આ ઉપરાંત તે સ્વચ્છ આસનોથી યુક્ત અને વિવિધ પ્રકારે અલંકૃત છે. તેમાં અનેક ઉદ્યાનો અને નદીઓ છે. બધી બાજુ સરોવરથી યુક્ત અને વીણા તથા વેણુના ધ્વનિથી ગુંજતું રહે છે. વિચિત્ર પ્રકારની અનેક પતાકાઓથી સુશોભિત છે. બધી બાજુઓથી રસ્તાઓ અને રત્નથી વિભૂષિત સીડીઓથી યુક્ત છે. સેંકડો હજારો સ્ત્રીઓથી સંપન્ન તથા દિવ્ય ગાનથી સમન્વિત છે. હંસ અને સારસ પક્ષીઓથી વ્યાપ્ત છે. ચક્રવાકોથી સુશોભિત છે. તેમાં અનુપમેય 4 દ્વાર છે તથા તે અસુર માટે અગમ્ય છે. તે પૂર વિવિધ પ્રકારના ગીતોને જાણનારા દેવતાઓને માટે પણ દુર્લભ છે. અનેક વિલાસોથી સંપન્ન, કામના અભિલાષી, અતિ કોમળ,
પૂર્ણ ચંદ્રમા જેવા મુખવાળા, સુંદર લાલ હોઠવાળી, મુગ્ધ મૃગવાસક જેવા નેત્રવાળી, સંપૂર્ણ ઐશ્વર્યોથી સંપન્ન, અલંકૃત, પાતળા કટિભાગવાળી, રાજહંસ જેવી સુંદર ચાલવાળી, સુંદર વેશવાળી, મધુર સ્વરવાળી, વાતચીતમાં પ્રવીણ, દિવ્ય અલંકારોથી વિભૂષિત, સ્તનોના ભારથી થોડા ઝૂકેલા, મદના કારણ ચંચળ નેત્રોવાળી, અનેક પ્રકારના અંગરાગથી સુશોભિત અંગોવાળી, નાના પ્રકારના ભોગ અને રતિમાં અનુરાગ રાખનારી અને જ્યાં ત્યાં નૃત્ય કરી રહેલા અપ્સરાઓના સમૂહથી સુશોભિત છે. પ્રફુલ્લિત ફૂલોવાળા સુંદર ઉદ્યાનોથી સુશોભિત, અસંખ્ય ગુણોવાળું તે પુર દેવતાઓ માટે પણ અગમ્ય છે. અમિત તેજસ્વી લક્ષ્મીપતિ દેવનું તે પુર શ્રી સંપન્ન અને પવિત્ર છે. તેની મધ્યમાં અતિ તેજ સંપન્ન ઊંચા મહેલો તથા તોરણોથી યુક્ત અને યોગીઓના માટે પણ દુર્લભ વિષ્ણુનું દિવ્ય સ્થાન છે. તેની મધ્યમાં કમળદળ જેવા નેત્રોવાળા સંપૂર્ણ જગતના સર્જક સ્વામી ભગવાન હરિ શેષનાગની સૈયા પર શયન કરે છે. સ્વાત્માનંદ રૂપી અમૃતનું પાન કરતા રહીને સનંદન વગેરે યોગીન્દ્રો દ્વારા તમોગુણથી અતિ શ્રેષ્ઠ તે હરિનું ચિંતન કરવામાં આવે છે. ક્ષીરસાગરની કન્યા લક્ષ્મી સુંદર પીતાંબરધારી અનંત મહામાયાના અધિપતિ તથા મહાન ભુજાઓવાળા વિષ્ણુના બંને ચરણોની નિત્ય સેવા કરે છે. જગતના વંદનીય હરિપ્રિયા તે દેવી નારાયણામૃતનું પાન કરી તેમનામાં મન લગાવી તેમના ચરણમૂળમાં નિત્ય વિરાજમાન રહે છે. તે શ્વેતદ્વીપના નારાયણપુરમાં અધાર્મિક લોકો જઈ શકતા નથી. અન્ય દેવોનો આશ્રય લેનારા પણ ત્યાં જઈ શકતા નથી. દેવતાઓ દ્વારા વંદિત તે સ્થાન વૈકુંઠ નામે પ્રસિદ્ધ છે. તેનું સંપૂર્ણ વર્ણન કરવાનું બુદ્ધિ સામર્થ્ય મારામાં નથી. તે નારાયણપુરનું હું આટલું જ વર્ણન કરી શકું છું. પરબ્રહ્મ સનાતન વસુદેવ શ્રીમાન નારાયણ પોતાની માયા દ્વારા સંસારને મોહિત કરતા રહીને ત્યાં શયન કરે છે અને બધું નારાયણથી જ ઉત્પન્ન છે. તેમનામાં જ સ્થિત છે અને કલ્પાંતમાં આ વિશ્વ તેમને જ પ્રાપ્ત થાય છે. તેઓ જ પરમ ગતિને પામે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 48મો, પુષ્કર દ્વીપની સ્થિતિ તથા વિસ્તારનું વર્ણન. સંક્ષેપમાં અવ્યક્તથી સૃષ્ટિનું પ્રતિપાદન. સૂતજી બોલ્યા કે શાલ્ક દ્વીપના 2 ગણા વિસ્તારમાં ક્ષીરસાગરને અશ્રિત પુષ્કર નામક દ્વીપ સ્થિત છે. હે વિપ્રેન્દ્રો, અહીં માનસોતર નામે એક પર્વત છે. આ 5,500 યોજન ઊંચો છે અને ચારે બાજુ એને ઘેરાવો પણ તેટલો જ પરિમાણનો છે. આ દ્વીપની જ પશ્ચિમ બાજુ અર્ધા ભાગમાં માનસોતર નામે એક જ મહાપર્વત પોતાની વિશેષતાના કારણે 2 ભાગમાં વહેંચાઈ ગયો છે. આ દ્વીપમાં 2 શુભ અને પવિત્ર દેશ છે. તે બંને માનસ પર્વતના અનુમંડળ છે. એ મહાવીત તથા ઘાતકી નામે વર્ષ છે. પુષ્કર દ્વીપ સ્વાદિષ્ટ જળવાળા સમુદ્રથી આવૃત છે. તે દ્વીપમાં દેવતાઓ દ્વારા પૂજિત વડનું એક મહાન વૃક્ષ છે. તે જ વિશ્વભાવન વિશ્વાત્મા બ્રહ્મા રહે છે. મુનિશ્રેષ્ઠો, ત્યાં શિવનારાયણનું મંદિર છે. અહીં અડધા ભાગમાં હર અવ્યય હરિના રૂપમાં અર્થાત હરિહરાત્મક રૂપમાં મહાદેવ નિવાસ કરે છે. અહીં બ્રહ્મા વગેરે દેવતાઓ, કુમાર, સનતકુમાર વગેરે યોગીઓ, ગંધર્વો અને કિન્નરો તથા યક્ષો દ્વારા ઈશ્વર કૃષ્ણ પિંગલ પૂજાય છે. અહીંની તમામ પ્રજા સ્વસ્થ છે. બ્રહ્મા જેવી પ્રભાવશાળી છે અને રોગ, શોક, રાગ તથા દ્વેષથી રહિત છે. અહીં સત્ય, અસત્ય, ઉત્તમ, મધ્યમ, અધમ નથી. ન વર્ણાશ્રમ ધર્મ છે, ન નદીઓ છે અને ન પર્વત છે. પુષ્કર દ્વીપથી પર તેને ચારે બાજુથી ઘેરીને મહાન સ્વાદુદક સાગર સ્થિત છે. ત્યારબાદ મોટી લોક સ્થિતિ દેખાય છે. ત્યાંની 2 ગણી સમસ્ત ભૂમિની સુવર્ણમય અને શિલા જેવી છે. તેની આગળ સૂર્યમંડળની મર્યાદા સ્વરૂપે એક મર્યાદા પર્વત છે. એનો એક ભાગ પ્રકાશિત તથા બીજો અપ્રકાશિત રહે છે. તેથી તે લોકાલોક કહેવાય છે. આ પર્વતની ઊંચાઈ 10,000 યોજન છે અને તેટલો જ તેનો ફેલાવો પણ છે. આ પર્વતને બધી બાજુથી આવૃત કરીને અંધકાર સ્થિત છે અને આ અંધકાર અંડકાહટ ચારે બાજુ વિદ્યમાન બ્રહ્માંડરૂપી કડાઈના દ્વારા ચારે બાજુથી આવૃત છે. આ અંડકાહટ જ 7 મહાલોક અને 7 પાતાલ રૂપે પ્રસિદ્ધ છે. મેં સંક્ષેપમાં બ્રહ્માંડ આ વિસ્તાર બતલાવ્યો. મુખ્ય કારણરૂપ અને અવ્યાતાત્માના સર્વવ્યાપી હોવાના કારણે આ પ્રકારના હજારો કરોડ બ્રહ્માંડ છે એવું સમજવું જોઈએ. આ બધા બ્રહ્માંડોમાં 14 ભુવન હોય છે. એ બધામાં ચતુર્મુખ બ્રહ્મા, રુદ્ર તથા નારાયણ વગેરે હોય છે. હે વિપ્ર, બ્રહ્માંડની ચારે બાજુ 7 આવરણ અને અહીં મનીષી લોકો છે. અનંત, અદ્વિતીય, અવ્યક્ત, અનાદિ, નિધન, મહત અને જગતના પ્રકૃતિ સ્વરૂપ અક્ષર આ બધા આવરણોનું અતિક્રમણ કરીને વિદ્યમાન રહે છે. આમની કોઈ સંખ્યા હોતી નથી. તેથી તેમને અનંત કહેવામાં આવે છે. આમને જ અવ્યક્ત સમજવા જોઈએ. એ જ આ બ્રહ્મ પરમપદ અતિમ પ્રાપ્તવ્ય છે. એ અનંત સર્વત્ર બધા સ્થાનોમાં છે એવું કહેવામાં આવ્યું છે. આમનું જે અવ્યય મહાત્મય મેં પહેલાં એનું વર્ણન કર્યું છે તે જ આ પરમાત્મા ભૂમિ, રસાતલ, આકાશ, વાયુ, અગ્નિ, બધા સમુદ્રો તથા સ્વર્ગ સર્વત્ર બધા સ્થાનોમાં વિદ્યમાન છે. એમાં કોઈ સંદેહ નથી. એ જ મહાન તેજસ્વી પુરુષોત્તમ અંધકાર તથા
સત્વમાં વિદ્યમાન રહીને પોતાના અંગોને અનેક રૂપે વિભક્ત કરીને ક્રીડા કરે છે. મહેશ્વર અવ્યક્તથી પર છે. અંડ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે. અંડથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે અને તેમણે આ સંસારનું સર્જન કર્યું છે. ત્યાર પછી આવે છે 49મો અધ્યાય. સ્વારોચિષ, વૈવસ્વ મન્વંતર સુધીના દેવતા, સપ્તર્ષિ, ઇન્દ્ર વગેરેનું વર્ણન નારાયણ દ્વારા જ વિભિન્ન મન્વંતરોમાં સૃષ્ટિ વગેરેનું પ્રતિપાદન, ભગવાન વિષ્ણુની 4 મૂર્તિઓનું વિવેચન, વિષ્ણુનું મહાત્મ્ય. ઋષિઓએ કહ્યું કે સૂતજી, આપ અમને વીતી ગયેલા અને હવે પછી આવનારા મન્વંતર છે તે બતલાવો અને દ્વાપરયુગના વ્યાસોને પણ બતલાવો. સૂતજી, વેદની શાખાઓની રચના કઈ રીતે થઈ, ધર્મની સ્થાપના માટે કલયુગમાં થયેલા દેવાધિદેવ બુદ્ધિમાન ઈશાનના કેટલા અવતાર થયા અને કલયુગમાં દેવાધિદેવની કેટલા શિષ્ય થયા, આ બધું આપ સંક્ષેપમાં બતલાવો. સૂતજીએ કહ્યું કે પહેલા સ્વયંભૂ મનુ હતા, ત્યાર પછી સ્વરોચિષ મનુ થયા, પછી ઉત્તમ, તામસ, રૈવત તથા ચાક્ષુષ મનુ થયા. આ 6 વીતી ગયેલા સમયના મનુ છે. આ સમયે સૂર્યપુત્ર વૈવસ્વ આ 7મું મન્વંતર ચાલે છે. કલ્પના આદિમાં થનારા સ્વયંભૂ મન્વંતરનું વર્ણન મેં કર્યું. આ પછી સ્વરોચિષ મન્વંતરનું વર્ણન સાંભળો. આગળની કથા આવતીકાલે કરીશું.